ઝોન 6 વડોદરા વાપી સુરતથી છે. હું કીર મહેતા અને મારો ભાઈ અક્ષત મહેતા વિદ્યાનંદ સ્વામી આચાર્ય વિશે માહિતી આપીશું. ભાઈ, તને વિદ્યાનંદ સ્વામી વિશે ખબર છે? જેમના અસ્તશાસ્ત્રી અને તત્વ શ્લોક વાર્તિકાલકાર નામક શાસ્ત્ર પ્રસિદ્ધ છે. હા, વિદ્યાનંદ સ્વામીનો જન્મ કર્ણાટક પ્રદેશમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલું હતું. તેમનું પૂર્વ નામ પાત્રકેસરી હતું અને તેઓ જૈન મંદિર જતા ન હતા. પણ એકવાર એવી ઘટના બની કે જ્યારે તેઓ જૈન મંદિર નજીકથી પસાર થતા હતા તે સમયે દેવાગમ સ્ત્રોતનો શબ્દ તેમના કાન પર પડ્યો અને તેમના પૂર્વભાવના સંસ્કાર કે પછી સ્વયં જ સ્ત્રોત ભાવનો શબ્દનો ભાવ સમજ પડવા લાગી અને તેઓ મંદિર તરફ આગળ વધવા ગયા. જેમ જેમ મંદિરમાં આગળ વધતા ગયા તેમજ તેમના સ્ત્રોતના શબ્દનો ભાવ એકદમ સ્પષ્ટ થઈ ગયો. એવું કેવી રીતે બની શકે જે ક્યારે પણ ના સાંભળ્યું હોય અને એક વખત સાંભળવાથી તેનો અર્થ સમજ પડવા લાગે? હા, આ આચાર્ય વિદ્યાનંદ સ્વામીનો પૂર્વભાવનું ફળ હતું. તેઓ સ્ત્રોતના ભાવગ્રહણથી ભાવરૂપી વિદ્યા પ્લસ આનંદ વિદ્યાનંદ બની ગયા અને તેઓ અલ્પકાળમાં આત્મધ્યાન પ્રાપ્ત કરી દ્રવ્ય ભાવપૂર્વક નંદીસંગ આચાર્ય સાથે જૈન દીક્ષા પ્રાપ્ત કરી અને તેમની રચનાઓ આપ્ત પરીક્ષા, પ્રમાણ પરીક્ષા, પાત્ર પરીક્ષા, સત્યશાસન પરીક્ષા અને શ્રીલોક પાર્શ્વનાથ શ્લોક જેવી ઘણી રચનાઓ લખી હતી. જી વિદ્યાનંદ સ્વામીનો જય હો. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी. आवा समस्त दिगंबर निर्ग्रंथ मुनिराज नो जय हो.